નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. માલદીવના રાષ્ટ્રપતિ મોઇઝુ દિલ્હી પહોંચ્યા. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. મહારાષ્ટ્રના લાતુરની પૂર્ણમલ લાહોટી સરકારી ટેકનિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા 60 વિદ્યાર્થીઓને ગઈકાલે પગમાં ઝેરી અસર થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે આ બાબતે તપાસ કરી અને ફૂડ સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા. તિરુપતિ મંદિરમાં નવો વિવાદ બહાર આવ્યો. ભક્તે પ્રસાદમાં જીવાત હોવાનો દાવો કર્યો, જો કે ટ્રસ્ટે આ દાવાને ફગાવી દીધો. મેઘાલયમાં ભારે વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ, જનજીવન પર ભારે અસર. મહારાષ્ટ્રના મલાડ મિત ચોકીના ઉદ્ઘાટન સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગોધરામાં આદિવાસી વિસ્તારની સૌથી મોટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આરોગ્યમ કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. પ્રસૂતાના મોત બાદ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના તુરખેડાનો 9 કિલોમીટરનો રોડ મંજૂર. છોટાઉદેપુરના તુરખેડા ખાતે એક પ્રસૂતાનું રોડના અભાવે રસ્તામાં જ બાળકીને જન્મ આપીને મૃત્યુ થયું હતું. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી. ભોપાલથી જપ્ત કર્યું 1814 કરોડનું ડ્રગ્સ. હોકી ટીમ ઇન્ડિયાએ મલેશિયામાં સુલતાન જોહર કપની 12મી આવૃત્તિમાં ભાગ લેવા માટે 18 સભ્યોની જુનિયર પુરુષોની ટીમની કરી જાહેરાત. મુખ્ય કોચ પીઆર શ્રીજેશ મલેશિયામાં ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે આમિર અલી કેપ્ટન હશે. ભારત પાકિસ્તાન આમને સામને મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.